દાદા, ઓ દાદા, હું ગુજરાતના સીએમ દાદા, હું સુરતની સ્કૂલ છોડીને ગામની પ્રાથમિક શાળાઓમાં ભણવા આવ્યો છું અને યુનિફોર્મ પણ સીવડાવી દીધો છે. તમે ગામની પ્રાથમિક શાળામાં કેટલા કાયમી શિક્ષકો ભરવાના છો? જલ્દી કાયમી શિક્ષકોની જાહેરાત કરો. હું તમારો પૌત્ર ધ્વનિત પટેલ તમને વિનંતી કરું છું. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. દાદા, ઓ દાદા, હું ગુજરાતના સીએમ દાદા, હું સુરતની સ્કૂલ છોડીને ગામની પ્રાથમિક શાળાઓમાં ભણવા આવ્યો છું અને યુનિફોર્મ પણ સીવડાવી દીધો છે. તમે ગામની પ્રાથમિક શાળામાં કેટલા કાયમી શિક્ષકો ભરવાના છો? જલ્દી કાયમી શિક્ષકોની જાહેરાત કરો. હું તમારો પૌત્ર ધ્વનિત પટેલ તમને વિનંતી કરું છું. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. નમસ્કાર, હું ટ્રેક્ટર પાસ ઉમેદવાર તેજસ મજીઠિયા. આજે યોગ દિવસ છે 21 જૂન. હવે તમને એમ લાગતું હશે કે હું સાહેબ પાસે આજે કેમ આવ્યો. થોડીક તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું સાહેબ પાસે કેમ આવ્યો એ, પણ મારે આજ તમને સત્ય હકીકત છે ને શું એ કહેવી. સાહેબ જેવા 2014માં દિલ્હી ગયા ને, હું તો ભૂલી જ ગયા, કોઈ દી યાદ જ નથી કરતા. એને પત્ર મેં કેટલા બધા લખ્યા ને મેં શિક્ષકની ભરતી માટે, કોઈ દી મારા પત્રનો જવાબ જ નથી. એને મળવા માટે અમે ઘણી કોશિશ કરી પણ અમને અહીં ગુજરાતના સીએમને નથી મળવા દેતા, તો સાહેબના દિલ્હી સુધીના કોન્ટેક્ટ છે તો સાહેબને તો નહીં જ મળવા દે. એટલે આ સાહેબની તસવીર પાસે આવીને હું ઊભો રહી ગયો. એટલે સાહેબ જેવા 2014માં દિલ્હી ગયા ને એ પછી એને વર્ષ દિવસમાં બધા નીતિ નિયમ ઘડીને નક્કી કર્યું કે આપણે 2015થી દર 21 જૂન 2015થી આપણે યોગ દિવસની ઉજવણી કરીશું. આજે 10મો યોગ દિવસ પણ એ ઉજવી રહ્યા છે. પણ સત્ય હકીકત આ જાહેર જનતાને મારે એટલી કેવી છે, સાહેબ ભલે યોગા કરતા જોઉં આમ જોઉં આંખો બંધ કરીને બેઠી ગયા ને મારા સામું જોશ હાવ મને ભૂલી જ ગયા. મેં સાહેબને ઘણી ટ્રાય કરી સમજાવવાની પણ સાહેબ મારી વાત જ ન સાંભળતા. છેલ્લે 2012માં ખેલ સહાયક એટલે કે જે પીટી ટીચર આવે ને એની સરકારી શાળાઓમાં ભરતી કરી હતી. 2012થી લઈને 2024 આજે 12-13 વર્ષનો ગાળો થઈ ગયો, તેમ છતાં પણ હજી સુધી સરકારી શાળાઓમાં પીટી શિક્ષકની ભરતી જ નથી કરી. તો મારે પીએમ સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે માત્ર ને માત્ર તમે યોગ દિવસ ઉજવો છો, ખૂબ સારી વાત કહેવાય છે, પરંતુ સરકારી શાળાઓમાં જે બાળકો ભણતા હશે એને યોગ કોણ શીખવાડશે, એને કસરત કોણ કરાવશે, એને બધી વસ્તુ દાવ છે, બેઠક દાવ છે, ઊભા દાવ છે, સૂર્ય નમસ્કાર છે, આ બધા દાવ કોણ શીખવશે? કોઈ જ નહીં. માત્ર ને માત્ર બેનરો ઉપર આપણે યોગ દિવસની ઉજવણી કરીશું તો એ તો સારું જ નથી થવાનું ને. બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. આપણે સર્વાંગી વિકાસનું એક પુસ્તક તો આપણે સરકારી શાળાઓમાં 6 થી 8ની અંદર આપી દીધું, પરંતુ એને કોણ ભણાવશે? તો એના માટે આપણી એક જ રજૂઆત છે સરકારશ્રીને કે તમે સરકારી શાળાઓમાં આજે ખેલ સહાયકની વાત કરીએ આપણે તો 5000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી. સીઆઈટી પદ્ધતિથી આ દરેક વિદ્યાર્થીઓ છે ને એ દિવસે ને દિવસે ખૂબ હેરાન થઈ રહ્યા છે, ખૂબ જ હેરાન. કારણ કે તમે જો તો સેન્ટરો કેટલા દૂરના દૂર આપવા માટે અને જે એજન્સીને કામ સોંપવામાં છે એ ક્યાંય વિશ્વસનીય નથી અને વાહિયાત થર્ડ ક્લાસ બકવાસ એજન્સીઓ છે, બકવાસ એજન્સીઓ.
હવે હસમુખ પટેલ સાહેબનો કાલે એક ઓડિયો વાયરલ થયો, તો એ લોકો અમારું સાંભળવા તૈયાર નથી. તો હું તો અહીંથી તમારા માધ્યમથી સીધું ભાજપ સરકારને જ નિશાનો સાધું છું, તમારી સરકાર છે, તમે કેમ આવી રીતના નથી કરી શકતા. તો અમે યુવા ધન છીએ, બરોબર, વિદ્યાર્થી તરીકે અમે બીજી વાર તમને વોટ આપતા વિચાર કરીશું. તમે અમારા ભવિષ્ય સાથે છેડછાડ કરી રહ્યા છો, તો અમે પણ તમારી જોડે ભવિષ્યમાં આવો છેડછાડ કરી શકીશું. તો ટ્રાન્સલેશનના કારણે ઘણી વખત કેવું થતું છે, અર્થનો અનર્થ થઈ જતો હોય છે, શબ્દભેદ ઘણી બધી વખત રહી જતો હોય છે. તો તેને કારણે પણ ભૂલો આવેલી છે. કોઈ પણ રીતે ગેરરીતિ ન થાય, ભ્રષ્ટાચાર ન થાય, કૌભાંડ ન થાય, એના માટેના જે પણ તમારે એક્શન લેવા પડે ને એક્શન લો. પરંતુ આ પદ્ધતિ અમને ગ્રાહ્ય નથી. આ દરેક વિદ્યાર્થીઓ સાથે મેં ચર્ચા વિચારણા કરી છે અને દરેક વિદ્યાર્થીઓ વતી હું સરકાર પાસે માંગણી કરું છું કે આ સીબીઆઈટી પદ્ધતિ તો નીકળવી જ જોઈએ. ઘણા પ્રશ્ન એવા છે કે ખબર નહીં ક્યાંથી કાઢ્યા છે. જીસીઆરટી, એનસીઆરટી, ફોરેસ્ટ્રી વિભાગની સાઈડ, જે તે રાજ્યનું પૂછ્યું એ રાજ્યના ફોરેસ્ટની સાઈડ ફોર્મ ફોડીએ તો એના જવાબ તો મળતા જ નથી. અને તોય એમ જ કહેવામાં આવે છે કે ભાઈ ઓથેન્ટિક પ્રૂફ લાવો. પણ 55 થી 60 પ્રશ્નો એવા છે, 30 પ્રશ્નો સુધરાય છે એમાંય નથી પડતો, પરંતુ 55 થી 60 એવા પ્રશ્નો હજી હાલના દિવસે પણ એવા છે કે જે સાવ કોમન સેન્સના પ્રશ્નો છે. એ કોમન સેન્સના પ્રશ્નો હજી સુધી સુધરા નથી. તો પ્રશ્નોમાંથી 26 પ્રશ્નોમાં વિસંગતતા ઊભી થાય એટલે આપણે કઈ રીતે કહી શકીએ કે એક્સપર્ટ છે? એટલે મૂળ એના એક્સપર્ટ ઉપર સવાલ છે. આપણે જેની પર ભરોસો રાખ્યો હતો કે સાહેબે ભરોસો રાખ્યો હતો, હવે ભરોસાની બે પાડો જણ્યો છે, તો આપણે હવે મહેરબાની કરીને એને બદલી નાખીએ. હવે કદાચ હું કહું છું કે આપણે કદાચ ખાડામાં પડી ગયા છીએ, તો એ ખાડામાંથી બહાર નીકળીને હવે ખાડો પૂરી જઈએ. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.